ત્રણ લો, ત્રણ ન થાય તો એક નિયમ રાખો, પણ કંઈક જીવનમાં નિયમ રાખો. ભગવાનનું સ્મરણ સતત હોવું જોઈએ આપણા જીવનમાં. જે માણસો ભગવાનને ભૂલ્યા છે, અને હજી કહું કે સંપૂર્ણ 100% ધર્મનું આપણે પાલન ન કરી શકીએ તો કોઈ વાંધો નહીં, પણ આપણે આપણા મૂળ સિદ્ધાંતોને વરી આપણી સનાતની પરંપરાને ક્યાંય ઠેસ ન પહોંચે એ રીતે વિવેકપૂર્ણ જે ચાલે છે એને જીવનમાં કદી વાંધો નહીં આવે. રામજી અહલ્યાનો ઉદ્ધાર કરીને ત્યાંથી આગળ હાલે છે. જનકના દરબારમાં આવ્યા માલકંસ. જેવા અંદર પ્રવેશ કરે એટલે જનક રાજા, આમ તો બ્રહ્મજ્ઞાની છે મહારાજ, કઈ સામાન્ય પુરુષ નથી જનક. જનક સુતા જગજનની જાનકી, આખાઈ જગતની માં, આખાઈ જગતની જનેતા જેની દીકરી થઈ અને આવી હોય તો એના બાપમાં કંઈક તો વિશેષ હશે. ખેડ તો બધા કરતા હતા, બધાને સીતા ન મળી. અને આ સીતા કેવી રીતે જનકની મિથિલાની ભૂમિમાં, આ લોકો આમાંથી કોઈ કદાચ મિથિલા ગયા હોય કે નહીં મને ખબર નથી, પણ મિથિલાની ભૂમિ અદ્ભુત છે મહારાજ. અવધની ભૂમિ અદ્ભુત છે. ગૌર કરીએ કે ઇસ વાત, આ બધું નજીક નજીક છે. સીતાજી એ ભૂમિમાં કેવી રીતે આવ્યા એની પાછળ પણ એક રહસ્ય કથા છે. અહીંયા કહી દઉં, કદાચ તમને ખબર ન હોય, સીતાનું હરણ થયું માનું, આમ તો છાયા સીતા છે, એનું હરણ થયું અને સીતાજીને મહેલમાં નથી રાખ્યા રાવણે, અશોક વાટિકામાં રાખ્યા છે. શયન કિએ દેખા કપિતે હનુમાનજી મહારાજ ગયા છે સીતાજીને ગોતવા માટે. જય અને આખી લંકા નગરીમાં દ્રષ્ટિ કરી છે મહારાજ.